નમસ્કાર, હું છું આયુષી રાવ. અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નજર કરીશું મહત્વના સમાચારો પર. અંબાજીના ગબ્બર પર્વત પર અચાનક મધ ઉડવાની ઘટના સામે આવી છે. મધ ઉડતા મધમાખીનું ટોળું આખા ગબ્બર પર્વત પર ઉડવા લાગ્યું. ગબ્બર પર્વત પર ભમર મધ માખી હોવાથી ગબ્બર પર્વત પર દર્શને આવેલા યાત્રિકોમાં અફરાતફરી મચી હતી. બધા યાત્રિકો ગભરાઈને બચવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા. મધમાખીના ટોળાએ ત્યાં રહેલા યાત્રિકો પર હુમલો કર્યો હતો અને ગબ્બરના ચોકમાં નાસભાગ થઈ ગઈ હતી. મધમાખીના ડંખથી 25થી વધુ યાત્રિકો ઘાયલ થયા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ થતાં તુરંત જ ગબ્બર તળેટી પર એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ઘાયલોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગબ્બર પર્વત પર ભમર મધ હંમેશા જ રહેતું હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયાંતરે મધમાખી ઉડાડવામાં આવે છે. તેમ છતાં અહીં અવારનવાર મધમાખી ઉડે છે. અહીં એવી લોકવાયકા છે, જો માસિક ધર્મવાળી મહિલા ગબ્બર પર આવે તો ભમરામાં મધ ઉડે છે.